અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. આ બિરાજમાન સંતોને મારા જય ગુરુ મહારાજ. આજનો અણમોલો પ્રસંગ વાંગદરા મુકામે કેશુભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે કે આજ આ સભામાં એવા સદગુરુનું સાનિધ્ય છે. એવા સદગુરુ પરશુરામ મહારાજ ભાગ્ય બળોરે જે કર સંત વધાર્યા. આપણું ભાગ્ય જાગે ત્યારે આવો સત્સંગનો લાભ મળતો હોય છે. પ્રયત્ન કરવાથી બધું પ્રાપ્ત થાય, પણ આ જીવનમાં ખરો સત્સંગ મળતો નથી. એટલા માટે કહેવાયું છે કે આજે દી ઘડીથી રવિયામણી મારો વાલો આવ્યાની. આ જીવન યાત્રા આપણને મળી છે. એ જીવન યાત્રામાં સંત સદગુરુનું સાનિધ્ય મળે તો જીવન સાર્થક બનતું હોય છે, સફળ બનતું હોય છે. માટે એક એક શ્વાસો એક એક ઘડી લાખોની જાય છે. એટલા માટે કહેવાયું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંતકી કટે ખોટી અપરાધ. આવો જો થોડીક વારનો સંતોનો સત્સંગ થઈ જાય તો આપણા બધા અપરાધ ટળી જાય છે. એટલા માટે લાલજી મહારાજે કીધું છે કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું સહેલામાં સહેલો ઉપાય, પૂર્વના પાપ તારા પલમાં હારું એથી દિલ તારું પવિત્ર થાય. આ થોડી વાત જેમ તોરલનો ફેટો જેસલને થયો અને પલમાં પીર બની જાય, એમ ખરા સદપુરુષનો જ્યારે શબ્દ મળે છે ત્યારે આ જીવન સફળ બની જાય છે. અને જે જાતિના ભાવ હોય એ મટી જાય છે, જે દેહના ભાવ હોય એ મટી જાય છે, પણ તનમન ધનની કૃપાની કરવાની તૈયારી હોય છે. અને આ માલ છે એ માલ મફતમાં મળતો નથી. એના માટે તો આ મસ્તક સોંપવું પડે છે. આ ભક્તિ કાંઈ એવી નથી. એટલા માટે કહેવાયું છે કે ભક્તિ છે સૂર્યના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ એવી તૈયારી હોવી જોઈએ. કાયરનું આમાં કામ છે નહીં. તન મન ધન અર્પણ કરવાની તૈયારી હોય, આ શીશ સોંપવાની તૈયારી હોય તો આ પરમ વસ્તુ નક્કી થાય છે. સદગુરુ મહારાજ આપણને શું આપે છે? સદગુરુ મહારાજ ફક્ત ને ફક્ત આપણને પારખ પદ આપે છે. સદગુરુ મહારાજ આપણને દ્રષ્ટિ આપે છે. સદગુરુ મહારાજ દ્રષ્ટિ આપે એટલે આપણે જે નાશવત જોતા હતા એના બદલે હવે આપણે શાશ્વત જોવા લાગ્યા છે. આપણું ધ્યાન જ્યાં સુધી ગુરુકમ નથી ત્યાં સુધી પરિવર્તનમાં હતી, અને હવે આપણું ધ્યાન જેમાં કોઈ પરિવર્તન નથી થતું એવો અઘાટ આત્મામાં આપણી સ્થિતિ કરાવી છે. માટે આ સદગુરુની બલિહારી છે. આ 21મી સદીમાં આધુનિક યુગમાં દોડધામ છે, બધું પ્રાપ્ત થશે, પણ ખરા સદગુરુ નહીં મળે. અને ખરા સદગુરુ મળે તો આ ગુરુનો મહિમા અને ગુરુનું જે સ્વરૂપ છે એ પારખવાની દ્રષ્ટિ નહીં મળે. માટે પૂરો ભાવ હોય ને, આ કોઈ ભક્તિ દેખાવની નથી, આ કોઈ બાહ્ય આડંબરની ભક્તિ નથી. આ તો બાહ્ય દેખાવ મૂકવાનો છે અને હું પણ મૂકવાનું. સદગુરુ મહારાજ શું મિટાવે છે? હું પણ જ મિટાવે છે. અને હું પદ અને હરિપદ સાથે રહી શકતા નથી. જો સદગુરુ મહારાજ હું ઉપર સીધો પ્રહાર કરે કે મન તો હું ક્યાં અથડા બીજો નથી બોલતો. માટે જાગીને જો તારા રૂપને હોય જોતામાં તું જ ખવાય. તું પહેલા એવું હતું, જાતિ પણ હતું, પહેલા દેહનો ભાવ હતો, પણ સદગુરુ મહારાજે આપણને વિધેયી બનાવ્યા, અજાતિમાં લઈએ. બાકી જાગવાની જરૂર છે. નિંદરમાંથી તો બધા જાગે છે, પણ મોહ નિંદરમાંથી જાગનારા કોક હોય છે. કારણ કે આ મોટામાં મોટું બંધન હોય તો મોહ જાવ છે, માયાની જાવ છે. અને મોહ માયામાંથી સદગુરુ મહારાજ કહે છે કે તું જાગી જા. તું નાશવંત છો, શાશ્વત તો તારો આત્મા છે. તું આ નાશવંતથી પર રહેલો છે. તું જેવું ધારે છે એવું નથી. સદગુરુ મહારાજ પાવર નક્કી કરાવે છે. આમાં જે આત્મારૂપી પાવર છે એ નક્કી કરાવે છે. તમે બધાને ઓળખો છો, પણ તમે તમને ઓળખો છો?
એટલા માટે કહેવાયું છે કે પ્રભુ વિના કોઈ ઠામ ન ઠાલો. એમ ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા, આપમાં હરીને આપે ન ભાવે તો મિથ્યા નામ લજાય. આ મનુષ્ય જીવન મળવું તો શું કામ? એટલે આ સંત શાસ્ત્ર પુકારીને કહે છે કે આ જીવન મળવું છે, તું તને જાણી લે. તું તને જાણીશ તો આખા વિશ્વ જણાય છે. કારણ કે સદગુરુના શબ્દ એવા ન હોય કે પંથ અને સંપ્રદાયને લાગુ પડે. એક જ પંથ અને એક જ સંપ્રદાય, એવા સદગુરુના શબ્દ ન હોય. સદગુરુના શબ્દ તો આખા વિશ્વને આવરી લે. આ સદગુરુની ગતિ ન્યારી છે. દેખાય એવું શું? એક જ શબ્દમાં આવરી લે. કામમાં આવે એવું શું? તો એક જ શબ્દમાં આવરી લે. વસ્તુ એવું શું? એક જ શબ્દમાં આવરી લે. અને આ જ નાનું મોટું છે એક જ શબ્દમાં સદગુરુ માર્ગ ધરખું કરી દે છે. આ સદગુરુની ગતિ છે. એટલા માટે કહેવાયું છે કે જુઓ ને વિચારી હો જુગતે આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. એવી જુક્તિ બતાવે અને એ જુક્તિ થકી મુક્ત પદ મળે છે, મુક્તિ મળે છે. બીજા 1000 હુનર કરો, જપ કરો, પાપ કરો, પૂજા પાઠ કરો, એથી ઉગરવાનો આરો મળવાનો નથી. માટે આવો અવસર મેળવો છે. દેવથી દુર્લભ એવા દેહ એ અવસર મેળવો છે. અને આ ઘડીને વધાવી લેવાની જરૂર છે. પણ એ ઘડીને ક્યારે વધાવી કહેવાય? કે સંતનું શરણ સ્વીકાર્યું હોય, સેવા પૂજાનો લાભ લીધો હોય અને એ સદગુરુના શબ્દ રુદિએ ધર્યા હોય, તો આ જીવન છે સફળ બને છે, તો જીવન સાર્થક બને છે. માટે કહેવું એ તો કહેવાય કે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવે છે, ઈશ્વરની ઓળખાણી થતી નથી. ચારિત્રની શુદ્ધિ ક્યારે થાય? કે ખરા પુરુષનો સંગ મળે, પંચશીલનું આપણે પાલન કરતા હોઈએ, મારા ત્રણ દાવો મૂક્યો હોય, વાદ વિવાદ મૂક્યો હોય, આ પ્રપંચની વાત મૂકી હોય તો ચારિત્ર શુદ્ધ બને. આપણું લક્ષ્ય આપણું ધ્યેય સત્સંગ ઉપર હોવું જોઈએ. આ ગુરુને કોઈ વ્યક્તિ માનવાના નથી, તો વ્યાપક રૂપ છે. તો એ વ્યાપક રૂપ છે. કારણ કે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ ઘણા જસ ગાય. એ જસ ગાવાનો જે મહાદેવને જસ મળ્યો, જે સરસ્વતીને, જે ઋષિમુનિઓ જે જસ ગાતા હતા, એ જસ ગાવાનો, એ ગુણ ગાવાનો અવસર આજે આપણને મળ્યો છે. તો આપણા તો અહોભાઈ કહેવાય ને, આજ આપણું ભાઈ જાગી ગયું કહેવાય. માટે ચારિત્ર શુદ્ધિ કરવા માટે સંગ કરવો તો જાગેલા પુરુષનો કરીશું. અને જાગેલા હશે એ જગાડી શકશે, જાણત લઈશે એ જણાવી શકશે, અને તરતા આવડતું હશે એ કાઢી શકશે. એટલા માટે આ જીવનમાં એવું છે, એક એક શ્વાસો કિંમતી છે. આવેલો શ્વાસો ફરીત આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. માટે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન. અદ્વૈત એટલે અખિલ વિશ્વમાં એક જ પરમાત્મા. અને પરમાત્મા કોને કહેવાય છે? સદગુરુને જ પરમાત્મા કહેવાય છે. કારણ કે ગુરુપદ છે સર્વોપરી છે. બીજા પદને માટે તો ફેસતાણ થાય. બીજા પદ તો આજ હોય તો કાલે ના હોય, પણ ગુરુપદ છે એ આદિ અનંતનું જેમ તેમ છે, એ વ્યાપક રૂપ છે. અને આ સદગુરુ મહારાજ આપણને હદમાંથી અનહદમાં લઈ જાય છે. આ સદગુરુ મહારાજ સીમામાંથી અસીમ રૂપમાં લઈ જાય છે. આ સદગુરુ મહારાજ વ્યક્તિમાંથી વ્યાપક રૂપમાં લઈ, આ સદગુરુની બલિયારી છે. માટે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થયું પવિત્ર જીવન બનાવે છે. ઈશ્વરની ઓળખાણ થતી નથી. જ્યાં સુધી આપણું જીવન પવિત્ર ન હોય ત્યાં સુધી ઈશ્વરની ઓળખાણ થતી નથી. આપણી દ્રષ્ટિ શુદ્ધ ન હોય, આપણું મન જ શુદ્ધ ન હોય, તો કેવી રીતે આ પ્રભુના દર્શન થાય? કેવી રીતે આ પરમાત્માના દર્શન થાય? એટલા માટે સદગુરુ મહારાજ આપણને પારખ દ્રષ્ટિ આપે છે. સદગુરુ મહારાજ આપણને જગાડે છે, મોંદરા હટાવી અને સ્વરૂપમાં સ્થિર કરે છે. માટે મન તો હોવું કે અથડા બીજો નથી મળતો. આ જાગવાની વાતો કરી. અને તારું રૂપ કેવું છે? તું તો દરિયામાં લહેરી સમાન છે, અને લહેરી ક્ષમતાને સમુદ્ર દેખાય. જ્યાં સુધી આપણે જે લહેરી સમુદ્રની લહેરી હોય ન સમાય ત્યાં સુધી તૂટતા આવતી નથી. એમ આમાં મન રહેલું છે. એ મનના સંકલ્પ વિકલ્પ ન મટે ત્યાં સુધી નિર્વિકલ્પ પદ એ નક્કી થતું નથી. આ સદગુરુ મહારાજના એના શરણે મન અર્પણ કર્યું હોય તો આ મન છે તે બને. બાકી કોઈ ઉપાય આ મન સમજતું નથી. માટે તારા ઓથે તું હરી નથી દેખતો. આ ઓથ હશે, માયાનો ઓથ છે, આ દેહના ભાવનો ઓથ છે. તારા ઓથે તું હરી નથી. જેમ કુંડળ ઓથે કનક ઠકાય, જેમ સોનામાંથી અલંકાર બનાવ્યા હતા, આપણે હાર કહીએ, વીંટી કહીએ, બાજુ કહીએ, પણ વાસ્તવમાં શું છે? સોનું. કારણ કે એવી દ્રષ્ટિ છે, એવી દ્રષ્ટિ બને અને સોનું દેખાય છે. બાકી બધા ઘાટમાં આજે દુનિયા આખી ઘાટમાં ભૂલી પડી છે.
પણ અઘાટમાં આ સંતો છે ને એ આનંદ લૂંટી રહ્યા છે. કાંઈ કીધું ને હું તો આખો બ્રહ્મમાં માલું, કારણ કે એને વસ્તુ માત્રમાં બ્રહ્મ નક્કી થયો. એમ આપણને પણ સદગુરુ એ વસ્તુ માત્રમાં નામ નિરખાયું છે, અને એ નામ છે એ પરમાત્મા પોતે છે એવું આપણને નક્કી કરાયું છે. માટે તારા ઠેકાણે હવે શું કરવાનું? આ ગુરુ મહારાજ એમ કે છે કે તારા ઠેકાણે તું હરીને ઠેરાય, તારા ઠેકાણે તું હરીને ઠેરાય. આવું સમજાય તો મહાસુખ થાય. આવું જો સમજાઈ જાય તો માટે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠા સાકરની બે પૂતળી બનાવી, રંગે રૂપે છે એક સરખી, પણ એક લાગે ગળી અને એક લાગે ખારી. એટલો સમજુ અણસમજુમાં એટલો ફેર છે. કારણ કે જે અણસમજુ હોય એ જેમ તેમ બોલતા હોય, પણ જે સમજુ હોય ને એ જેમ તેમ બોલી ન શકે, જેમ હોય એમ બોલે છે. માટે આ સદગુરુ મહારાજ જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ આપે છે, કારણ કે પરમાત્મા સિવાય બીજું કઈ નિરખવાનું નથી. જેમ છે એમ જાણ આપે છે કે તું અજર છો, અમર છો, અવિનાશી છો, એ તું પોતે સંયમ છો, એવી જાણ કરાવે છે. અને ત્યાર પછી આપણો વિચાર થાય છે કે આ વાત સાચી છે કે સંત અને શાસ્ત્રો પણ આ વાત કરે છે, વાણી પણ આ વાત કરે છે. ત્યાર પછી આપણે પણ કહીએ છીએ કે આ વસ્તુ જાણવા જેવી, આ લાભ લેવા જેવો છે. એટલે કે છે શેરીએ ગલીએ પડાવવું સાથ, નો લીધો તો લેવો પ્રસાદ. આ અમૂલક વસ્તુ ઓળવાની જરૂર છે. માટે કહે નિરાત અનુભવી એવાને, જે અનુભવી હોય ને એને કહે છે કહે નિરાત અનુભવી એવાને કે કર જોડીને લાગુ. આ જો છૂટવાનો ઉદ્યમ આ દાવ ખેલવાની જરૂર છે કે મને કાંઈ ખબર નથી, હું આ વાતને કાંઈ જાણતો નથી. આ દાવ માટે અનુભવી કોઈ આવો, અનુભવ કરીએ અને ભૂલેરાને રસ્તે લાવો. કેવું સંતોએ કીધું છે, જાવું છે નિર્વાણી, આત્માની કરી લો ને ઓળખાણી. રામ ચેતનારા ચેતન જાવું છે નિર્વાણી, આત્માની ઓળખવાની. એ આત્મા તમારો આત્મા, અને તમારો આત્મા નક્કી થાય, તમારું સ્વરૂપ નક્કી થાય તો પછી કાંઈ નક્કી કરવાનું રહેતું નથી. માટે વચનનો વેગ કરવાનો. વચનનો વેગ કે જે નરનાર એને બ્રહ્માદિક લાગે પાય, અર્થાત વચનને જેને શાંત જાણી એને જાણવાનું કઈ રહેતું નથી. ગંગાસિંહે કીધું કે તો હવે શું કરવાનું પાનભાઈ? તો કે કહેવાનું હતું એ કહેવાય ગયું. હવે રેણી પાવા આવો. જ્યાં સુધી વાણી હોય એવું વર્તન ન હોય તો એ કઈ દીખતું નથી, એનો પ્રભાવ પડતો નથી. માટે આપણે જેવું બોલીએ એવું આપણે પ્રયત્ન કરી, નકર મૌનમાં મજા છે. માટે કરવા જેવી હોય તો સેવા, ખાવા જેવું હોય તો ગમ. ગમ એટલે સહન શક્તિ. માટે કહેવાયું છે કે સહન કરે એને સંત કહેવાય, શાંતિ કમાડે એને સંત કહેવાય છે. સંતનો વિરોધ આખા વિશ્વમાં ભારતભરમાં અનુભવ આ સંતોની ભૂમિ છે. એટલે સંતોનો રાહ પકડવાની જરૂર છે. અને આ જીવનમાં દારૂ, જુગાર, માસાર, વૈભિચાર, ચોરી થતી અને આ જીવન આબાદ બને. કારણ કે જેને આ પંચનું પાન, જે દારૂ ન પીતા, જુગાર ન રખતા, માસાર ન કરાય, ચોરી ન કરાય, એને કઈ કરમ લાગે છે? એ આબાદ સ્વતંત્ર છે. તમે એમ કહો છો કે મેં સ્વતંત્ર છે, મેં ક્યાંય બંધાયેલા નહીં, પણ વ્યસનમાં આપણું મન બંધાયેલું છે કે નહીં? દારૂ જુગારમાં આપણું મન બંધાયેલું. એટલે આ સંતો ચેતવે છે 5 પત્રનું પાલન કરો અને આ જીવન ઉજળું બનાવો. માટે આ સંતો એ પ્રગટ પરમાત્મા છે, સદગુરુ પરમાત્મા. વ્યક્તિના ભાવમાંથી વ્યાપકના ભાવમાં આવે એ શબ્દ હોય, એ શબ્દનો તોલ કરવાની જરૂર છે. માટે અંતમાં સાચી કે એને વાણીની વિરામ આપે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મોક્ષની વાટી રાખવાની નહીં. ગુરુ ક્યારે રહેશે? ગુરુની આજ્ઞા પ્રમાણેનું જીવન હોય, ગુરુના વચન પ્રમાણેનું જીવન હોય અને ગુરુ રાજી થાય એવું આપણું વર્તન હોય, એવું આપણું જીવન હોય તો ગુરુના આશીર્વાદ મેળવવા પડતા નથી, મળી જાય છે. માત પિતાને ગમે એવું આપણે જીવન જીવીએ તો માત પિતાના આશીર્વાદ મળી જાય. એમ આપણા માટે બોલતા ચાલતા ભગવાન હોય તો માત પિતા અને સદગુરુ છે. અને એ સેવા ખરી થાય તો વ્યાપક દ્રષ્ટિ તો સહેજ અને સહેજ. માટે આપથી પરમાત્મા જરાય દૂર નથી, તમે ખુદ પરમાત્મા છો, પણ અહમ ઓગાળવાની જરૂર છે. માટે હું કરું અજ્ઞાનતા સકળનો ભાર જેવું શ્વાન તાણે. માટે અજ્ઞાનતા મૂકવાની આપણને કોઈ દેવ દેવી નડતા નથી, આપણું અજ્ઞાન જ આપણને નડે છે. માટે એ અજ્ઞાનને દૂર કરવા માટે વહેલી તકે કોઈ સંત પુરુષનું બાવડું પકડી લેવાની જરૂર છે. અને હું કોણ છું એ જાણી અને આ જીવન સફળ બનાવવાની જરૂર. માટે ઊંટ જાત મુસાફિર ઘોડ ભયા. આજે આ આધુનિક યુગમાં આવા બોલતા ચાલતા પરમાત્મા મળ્યા હોય તો ઓછા શા માટે ઉતરવું પડે? સત્સંગનો લાભ લેવો જોઈએ, ના વસ્તુ જાણવી પડે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહો.
ખાવું પીવું મોજ મજા એ જીવનનું ધ્યેય નથી. આ જ જીવનનું ધ્યેય સ્વરૂપમાં જાગવાનું છે. આ જ જીવનનું ધ્યેય આત્માની ઓળખાણ કરવાની છે અને આત્માની ઓળખાણ કરી અને આ જીવનને સફળ બનાવવાનું છે. માટે જેને આ ભારત ભૂમિમાં સફળ જીવન બનાવ્યા છે, ભક્તમાંથી ભગવાનથી પૂજાય છે. એ તમે જો રામ કૃષ્ણ એવા અનેક મહાપુરુષો આ ગુરુ શરણે ગયા, પરમ વસ્તુ જાણી અને જાણ્યા પછી એને જીવનને નિભાવ્યું છે. માટે આ તક છે, આ તકને વધાવી લઈ, આવેલો અવસર વધાવી અને જીવન સફળ બને એવા પ્રયત્ન કરી એ બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની જય.